જય સ્વામિનારાયણ। આજે અમે આવ્યા છીએ વડતાલ અને આજે તમને હું બતાવવાનું છું વડતાલનો જ્ઞાનબાગ। આ જ્ઞાનબાગ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરણ રજથી અંકિત થયેલી ભૂમિ એટલે આ જ્ઞાનબાગ। તમને આજે જ્ઞાનબાગના સંપૂર્ણ દર્શન કરાવીશ। આપણે સામે જે દેખાય સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ સમય વખતે લાખોની પબ્લિક અહીંયા ભેગી થતી, ત્યારે સામેનો જે ઓટો દેખાય છે એ ઓટા ઉપર બેસીને ભગવાન પોતે સત્સંગ કરતા અને વચનામૃત કરતા। અહીંયા સામે ઓટો જે દેખાય છે તેના ઉપર આ એ જ ઓટો છે। ભગવાન સ્વામિનારાયણ અહીંયા આ સ્થાને બિરાજમાન થઈને સૌ હરિભક્તોને વારંવાર દર્શન આપતા। આપ જોઈ શકો છો આ ઊંચું વારંવાર બિરાજીને સૌ હરિભક્તોને દર્શન આપતા એ જ આ ઓટો છે। આપ જોઈ શકો છો આ સાઈડથી આમ બતાવજો, ઓટાની આપણે પ્રદક્ષિણા કરીએ। જય સ્વામિનારાયણ। કરશું બે હોજના, ગંગા અને જમુના, આ બે હોજ છે। અહીંયા શ્રીજી મહારાજ રંગોત્સવ કરતા, હજારો મણ ગુલાલ એ શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તો વચ્ચે હોળીની ઉત્સવ કરતા। એ આ બે હોજ છે, ગંગા અને જમુના। શ્રીજી મહારાજ પોતે ઉત્સવ પ્રેમી, દરેક ઉત્સવોને ખાસ ધામધૂમથી ઉજવતા, ત્યારે આ ગંગા અને જમુના બે હોજ છે। આપ જોઈ શકો છો આમાં આ સાઈડથી તમને બતાવું, ગંગા અને જમુના આ બે હોજ છે। શ્રીજી મહારાજ અહીંયા ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ કરતા, હજારો મણ ગુલાલની ફાટ ઉડાડતા, ત્યારે વાતાવરણ આખું ગુલાબી થઈ જતું। એ જ આ હોજ। પ્રસાદીનો કૂવો છે। શ્રીજી મહારાજ અનેક વખત આ કૂવામાં સ્નાન કરેલું છે તથા પ્રસાદીનું પાણી પીધેલું છે। એ આ કૂવો, આ પ્રસાદીનો કૂવો છે। આ આખી દરબારગઢની એક પ્રતિકૃતિ ઊભી કરવામાં આવેલ છે। ગઢડામાં શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં જે રહેતા, એ જ દરબારગઢની પ્રતિકૃતિ આખી અહીંયા ઊભી કરવામાં આવેલ છે। તમે અહીંયા આવો તો તમે ભૂલી જાઓ કે તમે વડતાલમાં છો કે ગઢડામાં। એવું જ સેમ ટુ સેમ આખી દરબારગઢની પ્રતિકૃતિ બનાવેલી છે। શ્રીજી મહારાજ ગઢડામાં દાદા ખાચરના દરબારમાં રહેતા, એ જ આખી બધા ઓરડાઓ બધા બનાવેલા છે। દાદા ખાચરનો દરબાર હોય એવું જ આખું ઊભું કરવામાં આવેલું છે। જૂનવાણી બધું સાંકળા અને બધું મૂકેલું છે। આખો દરબારગઢ જેવો જ આખો માહોલ જે બનાવેલો છે અહીંયા। શ્રીજી મહારાજ ત્યાં પોતે ઘણા વર્ષો સુધી રહેલા એવો ગઢપુર, અને ગઢપુરના દરબારગઢની પ્રતિકૃતિ સમાન અહીંયા જ્ઞાનબાગમાં બનાવેલું છે। આ આપ જોઈ શકો છો, બધી જૂનવાણી વસ્તુઓ બધી એનો સંગ્રહ કરેલો છે। આ જ્ઞાનબાગને બનાવવામાં અમારા કાનજી ભગત એણે ખૂબ મહેનત કરીને આખું ઊભું કરેલું છે જ્ઞાનબાગ। દરેક હરિભક્તો જ્યારે વડતાલમાં દર્શન કરવા આવો ત્યારે જ્ઞાનબાગ ચોક્કસથી આપ દર્શન કરશો। તમને અહીંયા બધી ભગવાનની વાપરેલી પ્રસાદી ભૂત વસ્તુઓ તમને જોવા મળશે, એવું આ જ્ઞાનબાગ। આ જ્ઞાનબાગમાં આપ જોઈ શકો છો એકદમ હરિયાળી જગ્યા, વૃક્ષો એકદમ, આટલા ઉનાળામાં પણ ઠંડકનો અહેસાસ થાય એવો આટલા બધા વૃક્ષો છે। તમને આમ જંગલમાં હોય એવું લાગે છે, એટલા વૃક્ષો, પક્ષીઓનો કલબલાટ, એવું આ જ્ઞાનબાગ। બધી પ્રસાદિત ભૂત વસ્તુઓનો બધો જે સંગ્રહ કરેલો છે એ બધી તમને અહીંયા જોવા મળશે। વડતાલ દર્શન કરવા આવો ત્યારે ખાસ જ્ઞાનબાગ દર્શન કરવા આવો તો તમને અહીંયા બહુ મજા આવશે। ભગવાન ઘણીવાર આ ભૂમિ ઉપર આવેલા છે। ભગવાન પોતે અહીંયા બિરાજિત થઈને દર્શન આપતા બધા ભક્તોને। ભગવાન શ્રી સ્વામિનારાયણ 12 બારણાના હિંડોળે જે ઝૂલ્યા હતા, પ્રસાદીભૂત સ્થાન છે આ। ભગવાન પોતે અહીંયા 12 બારણાનો હિંડોળો નિષ્કુળાનંદ સ્વામીએ જે બનાવેલો, એ 12 બારણાના હિંડોળે ઝૂલીને બધા ભક્તોને અલૌકિક જે દર્શન આપેલા, એ આ સ્થાન ને દર્શન કરાવું
તમને. પ્રસાદીભૂત જગ્યા, 12 બારણાનો હિંડોળો, ભગવાને બધાને અલૌકિક દર્શન આપ્યા. આ એ સ્થાન છે, એ સ્થાન છે ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી કે એનો જ્યાં અગ્નિદાહ કરેલો. આ બે જગ્યા એ છે, બંને સંતોનો અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો એ પવિત્ર જગ્યા આ જ્ઞાનબાગમાં આવેલી છે. જય સ્વામિનારાયણ. આ જ્ઞાનબાગનો વિડીયો આપને બધાને કેવો લાગ્યો તે જરૂર આપ જણાવશો તથા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.